નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનના આ લેક્ચરની અંદર આપણે ડ્રાફ્ટનો અભ્યાસ કરીશું. ડ્રાફ્ટ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ડ્રાફ્ટ એટલે થર્મલ પાવર સિસ્ટમની એક અગત્યની સિસ્ટમ છે. થર્મલ પાવર પ્લાન્ટની એક અગત્યની સિસ્ટમ છે જેને આપણે ડ્રાફ્ટ કહીએ છીએ. ડ્રાફ્ટનું કાર્ય ફ્યુઅલના વ્યવસ્થિત દહન માટે જરૂરી હવા પૂરી પાડવાનું છે, ખાસ કરીને કોલસાનું. ડ્રાફ્ટનું કાર્ય શું છે? તો ફ્યુઅલનું વ્યવસ્થિત દહન માટે જરૂરી હવા પૂરી પાડી ધુમાડાને સિસ્ટમમાંથી બહાર કાઢવાનું છે. તાજી હવા ફ્યુઅલ બેડ પરથી પસાર કરીને ગેસને બોઇલર, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર અને ચીમનીમાંથી પસાર કરવા માટે પ્રેશર તફાવત કરવો જરૂરી બને છે. હવાના સતત પ્રવાહ માટે તથા ગરમ ગેસને ચીમની મારફતે વાતાવરણમાંથી બહાર કાઢવા માટે જરૂરી પ્રેશરના તફાવતને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ડ્રાફ્ટ કોને કહેવામાં આવે છે? તો તાજી હવા ફ્યુઅલ બેડ પરથી પસાર કરીને ગરમ ગેસને બોઇલર, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર અને ચીમનીમાંથી પસાર કરવા માટે પ્રેશર તફાવત ઉત્પન્ન કરવો જરૂરી બને છે. હવાના સતત પ્રવાહ માટે તથા ગરમ ગેસને ચીમનીની મારફતે વાતાવરણની બહાર કાઢવા માટે જરૂરી પ્રેશરના તફાવતને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ચીમની, ફેન, સ્ટીમ અથવા હવાના જેટ અથવા આના સમન્વયથી ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યાં માત્ર ચીમનીનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે તેને નેચરલ ડ્રાફ્ટ કહેવામાં આવે છે, અને ચીમની ઉપરાંત અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે તો તેને કૃત્રિમ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. નેચરલ ડ્રાફ્ટ ખબર પડી? નેચરલ ડ્રાફ્ટ એટલે માત્ર ચીમનીનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ ઉત્પન્ન કરવાનો હોય તો તેને નેચરલ ડ્રાફ્ટ કહેવામાં આવે છે, અને અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ ઉત્પન્ન કરવાનો હોય તો તેને આપણે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ કહીએ છીએ. બરાબર છે? હવે એનો આગળનો ટોપિક જોઈએ. એર ગેસ લૂપ સિસ્ટમમાં થતા હેડ લોસ. હવાનો પ્રવાહ ઉત્પન્ન કરીને અહીંયા તમે જુઓ કે આ જે ભાગ છે શું કહે છે કે હવાનો પ્રવાહ ઉત્પન્ન કરીને ગેસને વાતાવરણમાં છોડવા માટે જરૂરી ડ્રાફ્ટ એ સિસ્ટમના વિવિધ ડ્રાફ્ટ લોસનો સરવાળો છે, અને ગેસ લૂપ સિસ્ટમના કુલ ડ્રાફ્ટ લોસને નીચે પ્રમાણે દર્શાવી શકાય. કુલ ડ્રાફ્ટ લોસ એટલે કે HT વડે આપણે એને દર્શાવીએ છીએ. તો H ટોટલ એટલે કે ટોટલ ડ્રાફ્ટ લોસ HT બરાબર. તો કયું લોસ થાય? તો ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સનો લોસ એટલે કે HB, ઇક્વિપમેન્ટના હેડનો લોસ એટલે કે HE, ડક્ટ અને ચીમની હેડનો લોસ એટલે કે HD, અને વેલોસિટી હેડ લોસ એટલે કે HV. આ બધાનો સરવાળો કરીએ તો તેને એર ગેસ લૂપ સિસ્ટમમાં થતો હેડ લોસ ગણી શકાય છે. હવાના પ્રવાહ ઉત્પન્ન કરીને ગરમ ગેસને વાતાવરણમાં છોડવા માટે જરૂરી ડ્રાફ્ટ એ સિસ્ટમના વિવિધ ડ્રાફ્ટના લોસનો સરવાળો છે. એર અને ગેસ લૂપ સિસ્ટમના ડ્રાફ્ટને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. HT બરાબર HB વત્તા HE વત્તા HD વત્તા HV. બરાબર છે? એટલે HT બરાબર કુલ ડ્રાફ્ટ, HB બરાબર ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતો લોસ, HE બરાબર ઇક્વિપમેન્ટ્સ હેડ લોસ, અને HV બરાબર વેલોસિટી હેડ લોસ આપણે એને ગણી શકીએ છીએ. ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતો લોસ એટલે કે HB કોને કહેવાય? તો જ્યારે ફ્યુઅલ બેડ પરથી પસાર થાય છે, હવા જ્યારે ફ્યુઅલ બેડ પરથી પસાર થાય છે ત્યારે તેને ફ્યુઅલ બેડના પ્રતિરોધનો સામનો કરવો પડે છે. પ્રતિરોધ એટલે કે અવરોધનો સામનો કરવો પડે છે. આ પ્રતિરોધ ફ્યુઅલની સાઇઝ, બેડની જાડાઈ અને દહન પર આધાર રાખે છે. આ જે અવરોધ છે એ કોની પર આધાર રાખે છે? તો ફ્યુઅલની સાઇઝ, બેડની જાડાઈ અને દહનના દર ઉપર આધાર રાખે છે. ચલો ત્યારબાદ જોઈએ આપણે ઇક્વિપમેન્ટ હેડ લોસ.
વિવિધ ઇક્વિપમેન્ટ જેવા કે એર પ્રીહીટર, ઇકોનોમાઇઝર, સુપરહીટર વગેરેના થતો જે હેડ લોસનો સમાવેશ થાય છે, વગેરેમાં જે લોસ થાય છે જેનો આપણે હેડ લોસમાં સમાવેશ કરીએ છીએ. ઉત્પાદક દ્વારા આ ડેટા આપવામાં આવે છે. આ ડેટા ઇક્વિપમેન્ટના કોઈ એક રેટિંગ પર આપવામાં આવે છે. અલગ અલગ રેટિંગ માટે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી હેડ લોસ શોધી શકાય છે. હેડ લોસ શોધવા માટે અલગ અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ. ઇકોનોમાઇઝર, એર હીટર અને સુપર હીટર વગેરેમાં થતો જે હેડ લોસ છે એનો સમાવેશ આપણે કરીએ છીએ. ઉત્પાદક જે હોય એના દ્વારા આ ડેટા આપવામાં આવે છે. આ ડેટા ઇક્વિપમેન્ટના કોઈ એક રેટિંગ પર આપવામાં આવે છે અને અલગ અલગ રેટિંગ માટે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી હેડ લોસ આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ડક્ટ અને ચીમનીનો હેડ લોસ. ડક્ટ અને ચીમનીનો હેડ લોસ. ચલો, ડક્ટ અને ચીમનીના હેડ લોસ એટલે કે આ હેડ લોસ એર અને ગેસ ડક્ટ તથા ચીમનીના ફ્રિક્શનના કારણે થાય છે. આ ચીમનીના પ્રકાર તથા માપ વગેરે પર આધાર રાખે છે. ડક્ટ અને ચીમની હેડ લોસ એટલે શું કે આ હેડ લોસ એર અને ગેસ ડક્ટ તથા ચીમનીના ફ્રિક્શનના કારણે થાય છે. અને આ જે હેડ લોસ જે છે એ ચીમનીની પ્રકાર અને એના માપ ઉપર આધાર રાખે છે. ત્યારબાદ આપણે જોઈએ વેલોસિટી હેડ લોસ. વેલોસિટી હેડ લોસ એટલે કે v²/2g. વેલોસિટી હેડ લોસ એટલે કે v²/2g બરાબર થાય છે, જ્યાં v એ ચીમનીના છેડા પરની જે v છે એ ચીમનીના છેડા પર ગેસની વેલોસિટી છે અને વેલોસિટી હેડ લોસ ઓછામાં ઓછો થાય એ રીતે ડ્રાફ્ટની સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે છે. પરંતુ ધુમાડો વાતાવરણમાં બરાબર ફેલાઈ જાય એ પ્રમાણે ડ્રાફ્ટ હોવો જોઈએ. બરાબર છે. અત્યાર સુધી આપણે જોયું ડ્રાફ્ટ અને એર ગેસ લૂપ સિસ્ટમમાં થતો હેડ લોસ. ફરી એક વખત એનું રિવિઝન કરીએ તો ડ્રાફ્ટ શું છે? તો ડ્રાફ્ટ એ થર્મલ પાવર પ્લાન્ટની અગત્યની સિસ્ટમ છે. ડ્રાફ્ટનું કાર્ય ફ્યુઅલના વ્યવસ્થિત દહન માટે જરૂરી હવા પૂરું પાડી ધુમાડાને સિસ્ટમમાંથી બહાર કાઢવાનું છે. તાજી હવા ફ્યુઅલ બેડ પરથી પસાર કરીને ગરમ ગેસને બોઇલર, ઇકોનોમાઇઝર, એર પ્રીહીટર અને ચીમનીમાંથી પસાર કરવા માટે પ્રેશર તફાવત ઉત્પન્ન કરવો જરૂરી બને છે. હવાના સતત પ્રવાહ માટે તથા ગરમ ગેસને ચીમની મારફતે વાતાવરણની બહાર કાઢવા માટે જરૂરી પ્રેશર તફાવતને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ચીમની, ફેન, સ્ટીમ અથવા હવાના જેટ અથવા આના સમન્વયથી ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે માત્ર ચીમનીનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે તો તેને નેચરલ ડ્રાફ્ટ કહેવામાં આવે છે અને ચીમની ઉપરાંત અલગ અલગ અન્ય સાધનોનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે તો તેને કૃત્રિમ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ એર ગેસ લૂપ સિસ્ટમમાં થતો હેડ લોસ. હવાનો પ્રવાહ ઉત્પન્ન કરી ગરમ ગેસને વાતાવરણમાં છોડવા માટે જરૂરી ડ્રાફ્ટ એ સિસ્ટમના વિવિધ ડ્રાફ્ટ લોસનો સરવાળો છે. એર અને ગેસ લૂપ સિસ્ટમના કુલ ડ્રાફ્ટ લોસ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. HT બરાબર HB વત્તા HE વત્તા HD વત્તા HE. HT એટલે કે કુલ ડ્રાફ્ટ લોસ, ટોટલ ડ્રાફ્ટ લોસ. HB એટલે કે ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતો લોસ. HE બરાબર ઇક્વિપમેન્ટ હેડ લોસ. HD બરાબર ડક્ટ અને ચીમનીનો હેડ લોસ તથા HV બરાબર વેલોસિટી હેડ લોસ. ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતો લોસ એટલે કે HB હવા જ્યારે ફ્યુઅલ બેડ પરથી પસાર થાય છે ત્યારે તેને ફ્યુઅલ બેડના પ્રતિરોધનો સામનો કરવો પડે છે. આ પ્રતિરોધ ફ્યુઅલની સાઇઝ અને બેડની જાડાઈ અને દહનના દર પર આધાર રાખે છે. ઇક્વિપમેન્ટ હેડ લોસ એટલે કે આમાં વિવિધ ઇક્વિપમેન્ટ જેવા કે એર હીટર, ઇકોનોમાઇઝર, સુપર હીટર વગેરેમાં થતો હેડ લોસનો સમાવેશ થાય છે. ઉત્પાદક દ્વારા ડેટા આપવામાં આવે છે અને આ ડેટા ઇક્વિપમેન્ટ્સના કોઈ એક રેટિંગ પર આધાર આપવામાં આવે છે. અલગ અલગ રેટિંગ માટે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી હેડ લોસ આપણે શોધી શકીએ છીએ. ડક્ટ અને ચીમની હેડ લોસ. આ હેડ લોસ એર અને ગેસ ડક્ટ તથા ચીમનીના
ફ્રિક્શનના કારણે થાય છે. આ ચીમનીના પ્રકાર તથા માપ વગેરે પર આધાર રાખે છે. વેલોસિટી હેડ લોસ શું છે? તો વેલોસિટી હેડ લોસ એટલે કે v²/2g બરાબર થાય છે, જ્યાં v એ ચીમનીના છેડા પરની ગેસ વેલોસિટી છે અને વેલોસિટી હેડ લોસમાં ઓછામાં ઓછો થાય તે રીતે ડ્રાફ્ટની સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે છે. પરંતુ ધુમાડો વાતાવરણમાં બરાબર ફેલાઈ જાય એ માટે ડ્રાફ્ટ હોવો જરૂરી છે. હવે આપણે નેચરલ ડ્રાફ્ટ અને ચીમનીનો અભ્યાસ કરીશું. નેચરલ ડ્રાફ્ટ એટલે શું? આપણે આગળ જોયું કે જ્યાં ફક્ત ચીમનીનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ મેળવવામાં આવતો હોય તેને નેચરલ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. બરાબર, ચલો હવે આપણે એનો અભ્યાસ કરીએ. તો નેચરલ ડ્રાફ્ટ ચીમનીનો ઉપયોગ કરી મેળવવામાં આવે છે, જેથી સિસ્ટમના લોસ ઓવરકમ થાય છે. આ પ્રકારની સિસ્ટમ ઓછી ક્ષમતાવાળા બોઇલર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓછી ક્ષમતાવાળું બોઇલર હોય ત્યાં આપણે નેચરલ ડ્રાફ્ટ લઈએ છીએ. ચીમની ઈંટના ચણતરની અથવા આરસીસી અથવા સ્ટીલની બનેલી હોય છે. આથી ડ્રાફ્ટ ઉત્પન્ન થાય છે તેના છેડેથી ગરમ ગેસ બહાર નીકળી વાતાવરણમાં ભળી જાય છે. નેચરલ ડ્રાફ્ટનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો નેચરલ ડ્રાફ્ટ ચીમનીનો ઉપયોગ કરવાથી સિસ્ટમના લોસ ઓવરકમ થાય છે. આ પ્રકારની સિસ્ટમ ઓછી ક્ષમતાવાળા બોઇલર માટે ઉપયોગી છે. હવે ચીમની ઈંટના ચણતરની અથવા આરસીસી અથવા સ્ટીલની બનેલી હોય છે. આથી ડ્રાફ્ટ ઉત્પન્ન થાય છે અને તેના છેડેથી ગરમ ગેસ બહાર નીકળી વાતાવરણમાં ભળી જાય છે. જો ચીમનીની ઊંચાઈ h હોય અને WA તથા WG અનુક્રમે વાતાવરણની હવા અને હોટ ગેસની વેટ ડેન્સિટી હોય તો કમ્બન્શન ચેમ્બર પર લાગતું પ્રેશર h જેટલું થાય છે. આ પ્રેશરના લીધે હવા કમ્બન્શન ચેમ્બરમાંથી પસાર થાય છે અને ગરમ ગેસ ચીમનીમાંથી બહાર નીકળે છે. એટલે કે જો ડ્રાફ્ટ વધારવો હોય તો ચીમનીની ઊંચાઈ વધારે રાખવી પડે અને WGની કિંમત ઘટાડવી જોઈએ, જેથી બહાર નીકળતા ગેસનું ટેમ્પરેચર વધારવું જોઈએ. ચીમનીની ઊંચાઈ અમુક હદથી વધારી શકાય નહીં. જો ફ્લુ ગેસીસનું ટેમ્પરેચર વધારે રાખવામાં આવે તો થર્મલ એફિશિયન્સી ઘટે છે અને ચીમની દ્વારા અમુક હદ સુધી જ આપણને ડ્રાફ્ટ મળે છે. હવે હું તમને આને ડિટેલમાં સમજાવું શું કહેવા માગે છે કે જો ચીમનીની ઊંચાઈ આપણે h લઈએ તો WA અને WG અનુક્રમે વાતાવરણમાં હવા અને હોટ ગેસની વેટ ડેન્સિટી હોય તો કમ્બન્શન ચેમ્બર પર જે પ્રેશર લાગે છે કેટલું h જેટલું લાગશે, WA - WG જેટલું લાગશે. હવે આ પ્રેશર કમ્બન્શન ચેમ્બરમાંથી પસાર થાય તો ગરમ ગેસ ચીમનીમાંથી બહાર નીકળે છે. એટલે કે ડ્રાફ્ટ વધારવો હોય તો ચીમનીની ઊંચાઈ વધારવી પડે. WGની કિંમત ઘટવી જોઈએ, એટલે કે બહાર નીકળતા ગેસનું ટેમ્પરેચર વધારવું જોઈએ. ચીમનીની ઊંચાઈ અમુક હદ સુધી વધારી શકાય છે અને જો ફ્લુ ગેસીસ નું ટેમ્પરેચર વધારે રાખવામાં આવે તો થર્મલ એફિશિયન્સી શું થાય છે? ઘટે છે અને ચીમની દ્વારા અમુક હદ સુધી જ આપણને ડ્રાફ્ટ મળી શકે છે. એટલે કે ચીમનીના ડ્રાફ્ટ અથવા તો નેચરલ ડ્રાફ્ટના ફાયદા અને તેની મર્યાદાઓનો હવે આપણે અભ્યાસ કરીશું. ચલો, એનો ફાયદો શું છે? તો એનો ફાયદો એ છે કે ડ્રાફ્ટ પેદા કરવા માટે પાવરની જરૂર પડતી નથી. શરૂઆતનું મૂડીરોકાણ ઓછું છે અને મેન્ટેનન્સ પણ કેવું છે? ઓછું છે. ચીમની મારફતે ગરમ ગેસ ઘણી ઊંચાઈએ વાતાવરણમાં જાય છે અને એનું આયુષ્ય કેવું છે? આયુષ્ય વધારે છે. હવે એની મર્યાદાઓ છે કે મહત્તમ પ્રેશર પાણીના 10 થી 20 mmની કોલમ જેટલું હોય છે. પ્રેશર કેટલું હોય છે? પાણીના 10 થી 20 mm જેટલું હોય છે. બાહ્ય વાતાવરણનું ટેમ્પરેચર વધારે હોય તો ડ્રાફ્ટ શું થાય છે? ઘટે છે. અને સારો ડ્રાફ્ટ મેળવવા માટે બહાર નીકળતું હોટ ગેસનું ટેમ્પરેચર કેવું રાખવું પડે છે? વધારે રાખવું પડે છે. જો ટેમ્પરેચર વધારે રાખીએ તો પ્લાન્ટની એફિશિયન્સી શું થઈ જશે? ઘટી જશે. પાવર સ્ટેશનમાં પ્લાન્ટની એફિશિયન્સી વધારવા માટે બોઇલરમાંથી બહાર નીકળતા ગરમ ગેસને સુપરહીટર, ઇકોનોમાઇઝર તથા એર પ્રીહીટરમાંથી પસાર કરી તેની ઉષ્માનો ઉપયોગ કરવામાં આવે છે. આથી બહાર નીકળતા ફ્લુ ગેસનું ટેમ્પરેચર ઘટે છે. પરંતુ આવું કરીશું તો શું થઈ જશે? ડ્રાફ્ટ ઘટી જશે.
બરાબર છે. ચાલો, નેચરલ ડ્રાફ્ટમાં કમ્બન્શન ચેમ્બરમાં પસાર થતી હવાની ગતિ ઓછી હોવાને કારણે એર અને ફ્યુઅલનું મિશ્રણ ફ્યુ ગેસનું મિશ્રણ બરાબર થતું નથી, એટલે એર રહી જાય છે. આથી શું થશે? દહન બરાબર થતું નથી. પરિણામે સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન શું થઈ જાય છે? વધી જાય છે. ચીમની મારફતે ફિક્સ ડ્રાફ્ટ મળે છે, તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, એટલે કે ફ્લેક્સિબિલિટી મળતી નથી. ફ્યુઅલ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્માના 20% જેટલી ઉષ્મા ફ્લુ ગેસ મારફતે બહાર નીકળી જાય છે. તો આ હતી ચીમની ડ્રાફ્ટ અથવા તો નેચરલ ડ્રાફ્ટના ફાયદા અને મર્યાદા. ફરી એક વખત આપણે જોઈએ નેચરલ ડ્રાફ્ટનો. નેચરલ ડ્રાફ્ટ અને ચીમની એટલે શું? તો નેચરલ ડ્રાફ્ટ અને ચીમનીનો ઉપયોગ કરી નેચરલ ડ્રાફ્ટ એ ચીમનીનો ઉપયોગ કરી મેળવવામાં આવે છે, જેથી સિસ્ટમના લોસ ઓવરકમ થાય છે. આ પ્રકારની સિસ્ટમ ઓછી ક્ષમતાવાળા બોઇલર માટે ઉપયોગી છે. ચીમની ઈંટના ચણતરની અથવા તો આરસીસી સ્ટીલની બનેલી હોય છે. આથી ડ્રાફ્ટ ઉત્પન્ન થાય છે અને તેના છેડેથી ગરમ ગેસ બહાર નીકળી વાતાવરણમાં ભળી જાય છે. જો ચીમનીની ઊંચાઈ h હોય અને WA તથા WG અનુક્રમે વાતાવરણની હવા અને હોટ ગેસની વેટ ડેન્સિટી હોય તો કમ્બન્શન ચેમ્બર પર લાગતું પ્રેશર એ WA - WG જેટલું થાય છે. આ પ્રેશરના લીધે હવા કમ્બન્શન ચેમ્બરમાંથી પસાર થાય છે અને ગરમ ગેસ ચીમનીમાંથી બહાર નીકળે છે. એટલે કે જો ડ્રાફ્ટ વધારવો હોય તો ચીમનીની ઊંચાઈ વધારે રાખવી પડે છે. WGની કિંમત ઘટાડવી હોય એટલે કે બહાર નીકળતું ગેસનું ટેમ્પરેચર વધારવું પડે છે. ચીમનીને અમુક હદ સુધી વધારી શકાય નહીં અને ફ્લુ ગેસીસનું ટેમ્પરેચર વધારે રાખવામાં આવે તો થર્મલ એફિશિયન્સી ઘટે છે. એટલે કે ચીમની દ્વારા અમુક હદ સુધી જ આપણને ડ્રાફ્ટ મળે છે. ચલો, ચીમનીના ડ્રાફ્ટ અથવા તો નેચરલ ડ્રાફ્ટના ફાયદા અને મર્યાદા. તો ડ્રાફ્ટ પેદા કરવા માટે પાવરની જરૂર પડતી નથી. શરૂઆતનું મૂડીરોકાણ ઓછું હોય છે અને મેન્ટેનન્સ પણ કેવું હોય છે? ઓછું હોય છે. આયુષ્ય વધારે હોય છે. ચીમની મારફતે ગેસ ઘણી ઊંચાઈ વાતાવરણમાં ભળી જાય છે. મર્યાદાઓની અંદર આવશે મહત્તમ પ્રેશર પાણીથી 10 થી 12ની કોલમ જેટલું જ હોય છે. બાહ્ય વાતાવરણનું ટેમ્પરેચર વધારે હોય છે તો ડ્રાફ્ટ ઘટે છે. આથી બહાર નીકળતા ટેમ્પરેચરનું ગેસનું ટેમ્પરેચર વધારે રાખવામાં આવે તો આમ કરવાથી પ્લાન્ટની એફિશિયન્સી ઘટે છે. બરાબર છે. હવે પાવર સ્ટેશનમાં પ્લાન્ટની એફિશિયન્સી વધારવા માટે બોઇલરમાંથી બહાર નીકળતા ગરમ ગેસને સુપરહીટર, ઇકોનોમાઇઝર તથા એર પ્રીહીટરમાંથી પસાર કરી ઉષ્માનો ઉપયોગ કરી આથી બહાર આવતા ફ્લુ ગેસનું ટેમ્પરેચર ઘટે છે અને આમ કરવાથી ડ્રાફ્ટ ઓછો થાય છે. નેચરલ ડ્રાફ્ટમાં કમ્બન્શન ચેમ્બરમાંથી પસાર થતી હવાની ગતિ ઓછી હોવાને કારણે એર અને ફ્યુઅલનું મિશ્રણ બરાબર થતું નથી. આથી દહન બરાબર થતું નથી. પરિણામે સ્પેસિફિક ફ્યુએલ કન્ઝપ્શન વધે છે. ચીમની મારફતે ફિક્સ ડ્રાફ્ટ મળે છે, તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, એટલે એની ફ્લેક્સિબિલિટી નથી અને ફ્યુઅલ દ્વારા ઉત્પન્ન થતી ઉષ્માના 20% જેટલી ઉષ્મા ગેસ મારફતે જ બહાર નીકળી જાય છે. તો આ એની શું હતી? મર્યાદાઓ હતી. હવે આપણે કૃત્રિમ ડ્રાફ્ટ વિશે ભણીશું. કૃત્રિમ ડ્રાફ્ટ
ચલો, ડ્રાફ્ટ એટલે શું? કૃત્રિમ ડ્રાફ્ટ એટલે કે ઉપર જોયું તે પ્રમાણે કે ચીમની દ્વારા ઉત્પન્ન થતા ડ્રાફ્ટના ફ્લેક્સિબિલિટી નથી, તેની એફિશિયન્સી કેવી છે? ઓછી છે. તેમજ પૂરતો ડ્રાફ્ટ મેળવવા માટે ચીમનીની ઊંચાઈ વધારે રાખવી પડે છે. પરંતુ ડ્રાફ્ટ વાતાવરણની સ્થિતિ પર આધાર રાખે છે અને આ મુશ્કેલીઓ દૂર કરવા માટે આપણે કૃત્રિમ ડ્રાફ્ટનો ઉપયોગ કરીએ છીએ. ચલો, હવે આપણે જોઈએ ચીમનીને સાથે બીજા ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ મેળવવામાં આવે તો તેને કૃત્રિમ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. આધુનિક થર્મલ પાવર પ્લાન્ટના કલાકના 20,000 ટન સ્ટીમ ઉત્પન્ન કરે છે. આ માટે પાણીની આ માટે પાણીની 300 મિલીમીટર હાઇટ જેટલો ડ્રાફ્ટ ઉત્પન્ન કરવો જરૂરી છે. નેચરલ ડ્રાફ્ટથી આ 10થી 20 મિલીમીટર જેટલો જ ડ્રાફ્ટ ઉત્પન્ન થઈ શકે છે. આ માટે નેચરલ ડ્રાફ્ટ સિસ્ટમ આધુનિક બોઇલરમાં ચાલે નહીં, આધુનિક થર્મલ પાવર સ્ટેશનની અંદર ચાલે નહીં, જેથી આપણે આર્ટિફિશિયલ ડ્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટના 3 પ્રકાર છે: ફોર્સ્ડ ડ્રાફ્ટ, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને બેલેન્સ ડ્રાફ્ટ. તો સૌપ્રથમ આપણે ફોર્સ્ડ ડ્રાફ્ટ જોઈશું. ફોર્સ્ડ ડ્રાફ્ટ એટલે શું? ફોર્સ્ડ ડ્રાફ્ટ એટલે કે આમાં આકૃતિ ઉપરથી જ આપણે અભ્યાસ કરીશું. ચલો, ફોર્સ ડ્રાફ્ટની અંદર બ્લોઅર ફેનને બોઇલરના બેઝની નજીક રાખવામાં આવે છે. ફેન દ્વારા ફર્નેસમાં હવા ફૂંકવામાં આવે છે. ફેન દ્વારા હવા ક્યાં ફૂંકવામાં આવે છે? અહીંયા જુઓ, ફોર્સ ડ્રાફ્ટ ફેનને બોઇલરના સરફેસ પાસે ફર્નેસ પાસે રાખવામાં આવે છે અને ત્યાંથી હવા બોઇલરની ફર્નેસમાં ફૂંકવામાં આવે છે. હવા ગેટ ઉપરથી પસાર થાય છે અને ફ્યુઅલનું શું થાય છે? દહન થાય છે. જો અહીંયા ગ્રેટ આપ્યું છે, ત્યાંથી હવા પસાર થાય છે અને ફ્યુઅલનું શું થાય છે? દહન થાય છે. ત્યારબાદ ફ્લુ ગેસીસ ઇકોનોમાઇઝર અને એર પ્રીહીટરમાં થઈ ચીમની મારફતે વાતાવરણમાંથી બહાર ધકેલાય છે. તો ફોર્સ ડ્રાફ્ટ ફેનમાં શું છે કે બ્લોઅર ફેનને આપણે એક બોઇલરના બેઝની નજીક રાખવામાં આવે છે. ફેન દ્વારા ફર્નેસમાં હવા ફૂંકાય છે અને હવા ગ્રેટર પરથી પસાર થાય છે અને ફ્યુઅલનું શું થાય છે? દહન થાય છે. ફ્લુ ગેસીસ ઇકોનોમાઇઝર અને એર પ્રીહીટરમાંથી પસાર થઈને ચીમની મારફતે વાતાવરણમાં દાખલ થાય છે અથવા તો ઊંચે ફેંકવામાં આવે છે. આ પ્રકારની ડ્રાફ્ટ સિસ્ટમને આપણે પોઝિટિવ ડ્રાફ્ટ સિસ્ટમ કહેવામાં આવે છે, કારણ કે આખી સિસ્ટમમાં હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. આમાં પણ ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનું કામ હોટ ગેસને ઊંચે વાતાવરણમાં છોડવા માટે થાય છે. માટે ડ્રાફ્ટ માટે કંઈ ખાસ તેનું મહત્ત્વ નથી. ચીમનીની ઊંચાઈ જરૂર જણાય તેટલી જ રાખી શકાય છે. બરાબર. ફોર્સ ડ્રાફ્ટ આપણે ફરી એક વખત જોઈએ કે બ્લોઅર ફેનને બોઇલરના બેઝની નજીક રાખવામાં આવે છે. ફેન દ્વારા બોઇલરના બેઝની નજીક રાખવામાં આવે છે. ફેન દ્વારા ફર્નેસમાં હવા ફૂંકવામાં આવે છે. હવા ગ્રેટ ઉપરથી પસાર થાય છે અને ફ્યુઅલનું દહન થાય છે. ફ્લુ ગેસીસ ઇકોનોમાઇઝર અને એર પ્રીહીટરમાંથી થઈ ચીમની મારફતે વાતાવરણમાં ઊંચે ધકેલાય છે. હવે આ પ્રકારની ડ્રાફ્ટ સિસ્ટમને પોઝિટિવ ડ્રાફ્ટ સિસ્ટમ કહેવામાં આવે છે, કારણ કે આખી સિસ્ટમમાં હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં કેવું છે? વધારે છે. આમાં પણ ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનું કામ ગેસને ઊંચે વાતાવરણમાં છોડવા જેટલું જ છે. ડ્રાફ્ટ માટે કોઈ ખાસ મહત્ત્વ નથી. આથી ચીમનીની ઊંચાઈ જરૂર હોય તેટલી જ આપણે રાખી શકીએ છીએ. તો આ શું હતું? ફોર્સ ડ્રાફ્ટ. ફોર્સ ડ્રાફ્ટ શાનો પ્રકાર છે? કૃત્રિમ ડ્રાફ્ટ એટલે કે આર્ટિફિશિયલ ડ્રાફ્ટનો પ્રકાર છે ફોર્સ ડ્રાફ્ટ. હવે આપણે એનો નેક્સ્ટ પ્રકાર જોઈશું, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ. હવે આપણે એનો નેક્સ્ટ પ્રકાર શું છે? ઇન્ડ્યુસ ડ્રાફ્ટ. હવે આપણે તેનો અભ્યાસ કરીશું. તો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ શું છે? તો આ પ્રકારના બ્લોઅર ફેન ચીમનીના બેઝ પાસે રાખવામાં આવે છે.
ફ્યુઅલના દહનથી ઉત્પન્ન થયેલ ગેસને ફેન દ્વારા શું કરવામાં આવે છે? ખેંચવામાં આવે છે. આથી સિસ્ટમમાં દબાણ વધતા દબાણ કરતાં ઓછું થાય છે. સિસ્ટમનું દબાણ જે છે એ વાતાવરણના દબાણ કરતાં શું થાય છે? ઓછું થાય છે અને વાતાવરણની હવા ફર્નેસમાં અંદરની તરફ ખેંચાય છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટની એક્શનમાં ઇન્ડ્યુસ ડ્રાફ્ટની એક્શન ચીમનીના જેવી જ છે. ઉત્પન્ન થતો ડ્રાફ્ટ હોટ ગેસ ટેમ્પરેચર પર આધારિત નથી. આથી ફ્લુ ગેસની મહત્તમ ઉષ્મા પાછી મેળવી શકાય છે. આમાં પણ ચીમનીનું કાર્ય ડ્રાફ્ટ ઉત્પન્ન કરવાને બદલે વાતાવરણમાં ગેસ છોડવાનું છે. હવે એનો જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ તમે જુઓ. શું કહે છે ડાયાગ્રામની અંદર? એર પણ આપણે ત્યાં જ રાખવામાં આવી છે જ્યાં ચાર્જિંગની સ્વિચ બંધ સ્વિચ પર. ચલો, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેનની આકૃતિ જોઈ તમે. એમાં શું કરવામાં આવે છે કે આ પ્રકારનો જે ફેન છે આપણે ક્યાં રાખીએ છીએ? ચીમનીના બેઝ પાસે રાખીએ છીએ અને ફ્યુઅલના દહનમાં ઉત્પન્ન થયેલ ગેસને શું કરે છે? ખેંચે છે. બરાબર છે? શક કરે છે. આથી સિસ્ટમનું દબાણ એ વાતાવરણના દબાણ કરતાં કેવું થઈ જશે? ઓછું થઈ જશે અને વાતાવરણની હવા ફર્નેસની અંદર તરફ ધકેલાય છે. આથી ઇન્ડ્યુસ ડ્રાફ્ટની એક્શન ચીમની જેવી છે. ઉત્પન્ન થતો ડ્રાફ્ટ હોટ ગેસના ટેમ્પરેચર પર આધાર રાખતો નથી. આથી ફ્લુ ગેસીસની મહત્તમ ઉષ્મા પાછી મેળવી શકાય છે. આમાં પણ ચીમનીનું કાર્ય ડ્રાફ્ટ ઉત્પન્ન કરવાને બદલે ગરમ ગેસ વાતાવરણમાં છોડવાનું છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટમાં પણ એ જ છે જે આપણે આગળ જોયું તે. તેની આકૃતિ જોવો. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન, એની અંદર પણ ચીમનીનું કાર્ય શું છે? ડ્રાફ્ટ ઉત્પન્ન કરવાનું નથી. ડ્રાફ્ટ તો આર્ટિફિશિયલી આપણે ઇન્ડ્યુસ ફેન દ્વારા કરીએ જ છીએ. ત્યાં ચીમનીનું ફક્ત શું કાર્ય છે કે ગરમ હવા જે છે એને વાતાવરણની બહાર ફેંકવાનું કામ ચીમની કરે છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટની અંદર પણ ચીમનીનું કાર્ય શું છે અને ફોર્સ ડ્રાફ્ટની અંદર પણ ચીમનીનું કાર્ય શું છે? ગરમ હવાને બહાર ફેંકવાનું. હવે આપણે એ બે વચ્ચે થતી સરખામણી જોઈશું. ચલો, હવે આપણે એની સરખામણી જોઈએ. ફોર્સ ડ્રાફ્ટ ફેનની સરખામણીમાં ફોર્સ ડ્રાફ્ટ ફેનની સરખામણીમાં ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન વધારે ગેસના વોલ્યુમને હેન્ડલ કરે છે. એટલે કે એફડી ફેન જે છે એની સરખામણીમાં આઈડી ફેન એટલે કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન વધારે ગેસના વોલ્યુમને હેન્ડલ કરે છે.
ઉપરાંત ગેસનું ટેમ્પરેચર વધારે હોય છે, આથી આઈડી ફેન સાઇઝ અને પાવર ફોર્સ ડ્રાફ્ટ ફેન કરતાં વધારે હોય છે. આઈડી ફેનની સાઇઝ શા માટે વધારે હોય છે? કારણ કે ગેસનું ટેમ્પરેચર કેવું હોય છે? વધારે હોય છે. આથી ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેનની સાઇઝ અને પાવર ફોર્સ ડ્રાફ્ટ ફેન કરતાં વધારે હોય છે. આમ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેનની સાઇઝ ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન કરતાં 1.3 ગણી હોય છે. ફોર્સ્ડ ડ્રાફ્ટ ફેન કરતાં ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેનની સાઇઝ કેટલી હોય છે? 1.3 ગણી હોય છે. ફ્લુ ગેસના ઉચ્ચ ટેમ્પરેચરને કારણે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેનની બેરિંગ વોટર કુલ્ડ પ્રકારની રાખવામાં આવે છે. ફ્લુ ગેસીસનું ટેમ્પરેચર વધારે હોવાથી ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેનની બેરિંગ કેવી રાખવામાં આવે છે? વોટર કુલ્ડ પ્રકારની રાખવામાં આવે છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમની અંદરના હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોવાથી વાતાવરણમાંથી હવાનો સિસ્ટમમાં લીકેજ થઈ શકે છે. જ્યારે ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમમાં આ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમમાં હવાનો પ્રવાહ સમાન હોય છે, જ્યારે ફાયર બેડમાં હવા ઊંડે સુધી જઈ શકે છે, તેથી ફ્યુઅલનું દહન સારું થાય છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમમાં જ્યારે ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે છે ત્યારે બહારની હવા ઝપાટાબંધ અંદર દાખલ થાય છે અને ડ્રાફ્ટને અસર કરે છે. પરિણામ જ્યારે ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમમાં આ પ્રશ્ન થતો નથી. ફરી એક વખત આપણે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન અને ફોર્સ ડ્રાફ્ટ ફેનનો અભ્યાસ કરી લઈએ. ફોર્સ ડ્રાફ્ટ ફેન શું છે? તો આમાં બોઇલરના, હવે ફોર્સ ડ્રાફ્ટ ફેનમાં જુઓ કે આમાં બ્લોઅરના ફેનને બોઇલરના બેઝની નજીક રાખવામાં આવે છે, જ્યારે અને ફેન દ્વારા ફર્નેસમાં હવા ફૂંકાય છે, હવા ગ્રેટ ઉપરથી પસાર થાય છે અને ફ્યુઅલનું દહન થાય છે. ફ્લુ ગેસીસ ઇકોનોમાઇઝર અને એર પ્રીહીટરમાં થઈ ચીમની મારફતે વાતાવરણમાં ઊંચે ફેલાય છે. તમે એની જે ફોર્સ ડ્રાફ્ટ ફેનની આકૃતિ આપી છે એમાં પણ તમે જોઈ શકો છો. આ પ્રકારની સિસ્ટમને પોઝિટિવ ડ્રાફ્ટ સિસ્ટમ કહેવામાં આવે છે, કારણ કે આખી સિસ્ટમમાં હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. આમાં પણ ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનું કામ હોટ ગેસને ઊંચે વાતાવરણમાં છોડવાનું છે. ડ્રાફ્ટ માટે તેનું કોઈ ખાસ મહત્ત્વ રહેતું નથી. આથી ચીમનીની ઊંચાઈ આપણે જોઈએ એટલી રાખી શકીએ છીએ. ત્યારબાદ હવે જોઈએ આપણે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન, કે આ પ્રકારના બ્લોઅર ચીમનીના બેઝ પાસે રાખવામાં આવે છે. ફ્યુએલના દહનથી ઉત્પન્ન થયેલ ગેસ ફેન દ્વારા ખેંચવામાં આવે છે. આથી સિસ્ટમના દબાણ એ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય છે અને વાતાવરણની હવા ફર્નેસમાં અંદરની તરફ ખેંચાય છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટની એક્શન ચીમની જેવી છે. ઉત્પન્ન થતો ડ્રાફ્ટ હોટ ગેસ આધાર રાખતો નથી. આથી ફ્લુ ગેસની મહત્તમ ઉષ્મા આપણે પાછી મેળવી શકીએ છીએ. આમાં પણ ચીમનીનું કાર્ય ડ્રાફ્ટ ઉત્પન્ન કરવાને બદલે ગરમ ગેસને વાતાવરણમાં છોડવાનું છે. હવે બંનેની સરખામણી જોઈએ. ચલો, ફોર્સ ડ્રાફ્ટ ફેનની સરખામણીમાં ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન વધારે ગેસના વોલ્યુમને હેન્ડલ કરે છે, ઉપરાંત ગેસનું ટેમ્પરેચર પણ વધારે હોય છે. કોણ કરશે? ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન. આથી ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેનની સાઇઝ અને પાવર ફોર્સ ડ્રાફ્ટ ફેન કરતાં વધારે હોય છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન એટલે કે આઈડી ફેનની સાઇઝ એ એફડી ફેન કરતાં 1.3 ગણી હોય છે. ફ્લુ ગેસના ઉચ્ચ ટેમ્પરેચરને કારણે આઈડી ફેનની બેરિંગ વોટર કુલ્ડ પ્રકારની રાખવામાં આવે છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમમાં અંદરની હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. તેથી વાતાવરણમાંથી હવાનો સિસ્ટમમાં લીકેજ થઈ શકે છે, જ્યારે ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમમાં આ પ્રશ્ન થતો નથી. ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમમાં હવાનો પ્રવાહ સમાન રહે છે અને ફાયર બેડમાંથી હવા ઊંડે સુધી જઈ શકે છે, તેથી ફ્યુઅલનું દહન સારું થાય છે. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમમાં જ્યારે ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે છે ત્યારે વાતાવરણની હવા
ઝપાટાબંધ અંદર દાખલ થાય છે અને ડ્રાફ્ટને અસર કરે છે, જ્યારે ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમમાં આ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. હવે આપણે જોઈશું બેલેન્સ ડ્રાફ્ટ. બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમ માત્ર ફોર્સ ડ્રાફ્ટ અથવા તો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમ કરવાના બદલે બંનેનું સમન્વય કરવાનું વધારે ઈચ્છનીય છે. એટલે કે બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમની અંદર આઈડી અને એફડી બંને ફેનનો આપણે ઉપયોગ કરીશું. જો માત્ર ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલ હોય અને જો ઇન્સ્પેક્શન અથવા ફાયરિંગ વખતે ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે તો અંદરના ઉચ્ચ દબાણવાળી હવા એકદમ બહાર આવે છે અને ફ્લેમ ઓલવાઈ જવાની શક્યતા રહે છે. બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમ એટલે શું કે માત્ર ફોર્સ ડ્રાફ્ટ અથવા ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાના બદલે બંનેનું સમન્વય કરવાનું વધારે સારું પડે છે. હવે જો માત્ર ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમનો જ ઉપયોગ કરવામાં આવે અને ઇન્સ્પેક્શન વખતે અથવા તો ફાયરિંગ માટે ફર્નેસનો દરવાજો જો ખોલવામાં આવે તો અંદરના ઉચ્ચ દબાણવાળી ગરમ હવા એકદમ બહાર આવે છે અને ફ્લેમ ઓલવાઈ જાય છે અને તેની ઓલવાઈ જવાની શક્યતાઓ રહે છે. જો માત્ર ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલ હોય અને ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે તો ઠંડી હવા ફર્નેસમાં ઝપાટાબંધ દાખલ થાય છે, કારણ કે અંદરનું દબાણ ઓછું હોય છે. આથી દહન ઓછું થાય છે અને ડ્રાફ્ટ કેવો થઈ જાય છે? ઓછો થાય છે. ઉપરોક્ત મુશ્કેલીના નિવારણ માટે આપણે બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. જે બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમ એ ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમ અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ સિસ્ટમનો સમન્વય છે, એટલે કે બંનેનું મિક્સચર છે. ફોર્સ ડ્રાફ્ટ ફ્યુઅલ બેડનો રેઝિસ્ટન્સ ઉવેખે છે, એટલે કે ઓવરકમ કરે છે. આથી ફ્યુએલના પૂરતા દહન માટે જરૂરી હવા મળી રહે ફ્યુઅલના. ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન ફર્નેસમાંથી ફ્લ્યુ ગેસને શું કરે છે? બહાર કાઢે છે. આથી ફર્નેસનો દરવાજો ખોલવામાં આવે તો પણ ફ્લેમ ઓલવાઈ જતી નથી. હવે બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમનો ડાયાગ્રામ આકૃતિમાં બતાવ્યો છે. તમે એનો અભ્યાસ કરો કે જેની અંદર શું છે. કે એફડી ફેનથી જવા દઈશું ગ્રેટ ઉપરથી હવા જે ફર્નેસ થ્રુ નીકળશે બોઇલર અને સુપર હીટરમાંથી, તો એ ક્યાં જશે? ઇકોનોમાઇઝર એર પ્રીહીટર થઈને ચીમની ભેગી. ત્યાં આપણે શું મૂકીશું? એર પ્રીહીટર અને ચીમનીની વચ્ચે આપણે મૂકીએ છીએ આઈડી ફેન. ગ્રેટરની નીચેનું હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં વધારે હોય છે. ગ્રેટરની નીચેનું દબાણ એ હવાના દબાણ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. આથી વ્યવસ્થિત દહન થાય છે. અને ગ્રેટરની ઉપર હવાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય છે, જેથી ફ્લુ ગેસીસ એક સાથે નીકળી જાય છે. ફ્લુ ગેસીસ સહેલાઈથી બહાર નીકળી જાય છે. ચલો, આમ બેલેન્સ ડ્રાફ્ટમાં અંદરનું એવરેજ દબાણ લગભગ વાતાવરણના દબાણ જેટલું હોય છે. આથી ફર્નેસનો દરવાજો જ્યારે ખોલવામાં આવે ત્યારે ફ્લેમ બહાર આવવાની શક્યતા નથી અને હવા અંદર દાખલ થઈ ફ્લેમને ઓલવી નાખે તેવી પણ શક્યતા નથી. તો શું હતું? આ બેલેન્સ ડ્રાફ્ટ સિસ્ટમ હતી. હવે આપણે જોઈશું આર્ટિફિશિયલ ડ્રાફ્ટ અને નેચરલ ડ્રાફ્ટ પરના ફાયદાઓ. ચલો,
ડ્રાફ્ટ સારો હોવાથી દહનનો દર વધારે છે, આથી ઓછી હવા જોઈએ અને ફ્લુ ગેસીસનું કદ ઘટે છે અને ફ્લુ ગેસ દ્વારા લઈ જવાથી ઉષ્મા પણ શું થાય છે, ઘટે છે. આ આર્ટિફિશિયલ ડ્રાફ્ટના નેચરલ ડ્રાફ્ટ ઉપરના ફાયદાઓ આપણે ગણી રહ્યા છીએ. ડ્રાફ્ટ પ્રેશરમાં ફેરફાર કરીને જરૂર મુજબની હવાનો ફ્લો નિયંત્રિત કરે છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટની તીવ્રતા સારી હોવાથી હલકા ગ્રેડના ફ્યુઅલનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. મિકેનિકલ ડ્રાફ્ટ વાતાવરણના ટેમ્પરેચર પર આધારિત નથી, જ્યારે કુદરતી ડ્રાફ્ટ વાતાવરણના ટેમ્પરેચર પર આધાર રાખે છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ફ્લુ ગેસનું છેવટે ટેમ્પરેચર ઓછું રાખી શકાય છે, આથી થર્મલ એફિશિયન્સી ઘટતી નથી, જ્યારે નેચરલ ડ્રાફ્ટમાં આઉટલેટ ફ્લુ ગેસનું ટેમ્પરેચર વધારે રાખવું પડે છે અને થર્મલ એફિશિયન્સી ઘટી જાય છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ચીમનીની ઊંચાઈ ઓછી રાખી શકાય છે, કારણ કે ચીમનીનું કામ માત્ર ફ્લુ ગેસને વાતાવરણમાં ઊંચે છોડવાનું જ છે. કુદરતી ડ્રાફ્ટની એફિશિયન્સી 1% જેટલી છે, જ્યારે આર્ટિફિશિયલ ડ્રાફ્ટની એફિશિયન્સી 7% જેટલી છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ફ્યુઅલ કન્ઝપ્શન પ્રતિ કિલોવોટ નેચરલ ડ્રાફ્ટ કરતાં 15% શું થાય છે, ઓછું થાય છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ગ્રેટરની બળતણ બાળવાની ક્ષમતા ગ્રેટ એરિયા 200 થી 300 kg પર મીટર સ્ક્વેર પ્રતિ કલાક છે, જ્યારે નેચરલ ડ્રાફ્ટમાં એ 50 kg પર મીટર સ્ક્વેર છે. આર્ટિફિશિયલ ડ્રાફ્ટમાં ફ્યુઅલનું સંપૂર્ણ દહન થતું હોવાથી ધુમાડાનું પ્રમાણ પણ કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે. તો આ આર્ટિફિશિયલ ડ્રાફ્ટના નેચરલ ડ્રાફ્ટ પરના ફાયદાઓ આપણે જોયા. હવે આ લેક્ચરની અંદર આપણે શું ભણ્યા તેનું એક શોર્ટલી રિવિઝન કરીશું. આપણે જોયું સૌપ્રથમ ડ્રાફ્ટ એટલે શું. તો ડ્રાફ્ટ એ થર્મલ પાવર પ્લાન્ટની અગત્યની સિસ્ટમ છે. ડ્રાફ્ટનું કાર્ય ફ્યુઅલના વ્યવસ્થિત દહન માટે જરૂરી હવા પૂરી પાડીને ધુમાડાને સિસ્ટમની બહાર કાઢવાનું છે. તાજી હવા ફ્યુઅલ બેડ પરથી પસાર કરીને ગેસને બોઇલર, ઇકોનોમાઇઝર અને એર પ્રીહીટર અને ચીમનીમાંથી પસાર કરવા માટે પ્રેશર તફાવત ઉત્પન્ન કરવો જરૂરી બને છે. હવાના સતત પ્રવાહ માટે ગરમ ગેસની ચીમની મારફતે વાતાવરણમાં બહાર કાઢવા માટે જરૂરી પ્રેશર તફાવતને ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ચીમની, ફેન, સ્ટીમ અથવા તો હવાના જેટ અથવા તો નાના સમન્વયથી ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે ચીમનીનો ઉપયોગ કરીને ડ્રાફ્ટ ઉત્પન્ન કરવામાં આવે તો તેને કુદરતી કહેવામાં આવે છે, અને ચીમની ઉપરાંત અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો તેને આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું એર ગેસ લૂપ સિસ્ટમ હેડ લોસ, કે એર ગેસ લૂપ સિસ્ટમનો જે ટોટલ કુલ ડ્રાફ્ટ લોસ છે એ બધાનો સરવાળો, એટલે કે કુલ ફ્યુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતા લોસ એટલે કે એચબીનો સરવાળો વત્તા ઇક્વિપમેન્ટ હેડ લોસ એચઈનો સરવાળો, ડક્ટ અને ચીમની હેડ લોસ એટલે કે એચડીનો સરવાળો અને વેલોસિટી હેડ લોસ એટલે કે એચવીનો સરવાળો કરીએ છીએ. ફ્લુઅલ બેડના રેઝિસ્ટન્સના લીધે થતો લોસ એટલે કે હવા જ્યારે ફ્યુઅલ બેડ પરથી પસાર થાય ત્યારે તેને તે ફ્લુઅલ બેડના પ્રતિરોધનો સામનો કરવો પડે છે. આ ફ્યુઅલની સાઇઝ, બેડની જાડાઈ અને દહન પર આધાર રાખે છે. ત્યારબાદ ઇક્વિપમેન્ટ હેડ લોસ જોયો. આમાં વિવિધ ઇક્વિપમેન્ટ જેવા કે એર હીટર, ઇકોનોમાઇઝર, સુપર હીટર વગેરેમાં થતા હેડ લોસનો સમાવેશ કરવામાં આવે છે. ઉત્પાદક દ્વારા આ ડેટા આપવામાં આવે છે. આ ડેટા ઇક્વિપમેન્ટમાં કોઈ રેટિંગ પર આપવામાં આવે છે, જેથી આપણે અલગ અલગ ફોર્મ્યુલા માટે હેડ લોસ શોધી શકીએ છીએ. ત્યારબાદ ચીમનીના ફ્રિક્શનના લીધે જે ચીમનીનો હેડ લોસ થાય છે તે, ત્યારબાદ વેલોસિટી હેડ લોસ થાય છે. ચાલો, એવી જ રીતના નેચરલ ડ્રાફ્ટ અને ચીમની. નેચરલ ડ્રાફ્ટ ચીમનીનો ઉપયોગ કરી મેળવવામાં આવે છે. ચીમની આપણે આરસીસી સ્ટીલ અથવા તો ઈંટના ચણતરની બનેલી હોય છે. એનો આપણે અભ્યાસ કર્યો તો એના ફાયદા અને ગેરફાયદા જોયા કે ડ્રાફ્ટ પેદા કરવા માટે પાવરની જરૂર નથી. શરૂઆતનું મૂડીરોકાણ ઓછું છે પણ મેન્ટેનન્સ ઓછું છે. ચીમની મારફતે ગેસ ઘણી ઊંચાઈએ છોડવામાં આવે છે અને આયુષ્ય એનું કેવું છે, વધારે છે. ત્યારબાદ એની મર્યાદાઓ જોઈ. ત્યારબાદ આપણે જોયું કૃત્રિમ ડ્રાફ્ટ. કૃત્રિમ ડ્રાફ્ટના 3 પ્રકાર છે: ફોર્સ ડ્રાફ્ટ, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને બેલેન્સ ડ્રાફ્ટ. ફોર્સ ડ્રાફ્ટની અંદર એફડી ફેનને આપણે
બોઇલરની નજીક રાખીએ છીએ અને એમાંથી હવા પસાર થઈ વાતાવરણમાં ઊંચે ફેલાય છે, પરંતુ અહીંયા સિસ્ટમનું અને વાતાવરણનું દબાણ સરખું હોય છે અને એક પોઝિટિવ ડ્રાફ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ આઈડી ડ્રાફ્ટ જોયો, એટલે કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ જોયો, જેની અંદર આઈડી ફેનને ચીમનીના નજીક ચીમનીના બેઝ પાસે રાખવામાં આવે છે અને ત્યારબાદ આપણે જો બેલેન્સ સિસ્ટમ જેની અંદર આઈડી ફેન અને એફડી ફેન બંનેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે આટલું જોયું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુજરાત રાજ્યના થર્મલ પાવર સ્ટેશન જેટલા પણ છે એ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે અને આ ટોપિક પત્તાની સાથે જ આપણો આ ચેપ્ટરનો થિયરી પોર્શન પૂરો થશે. આ ચેપ્ટરનો દાખલાનો પોર્શન જે છે એનામાં હું અલગ વિડીયો બનાવવાનો છું. દરેક ટોપિક વાઇઝ એના અલગ અલગ દાખલા, પ્રશ્નપત્રમાં પૂછાઈ ગયેલા દાખલાનો પણ આપણે અભ્યાસ કરીશું. બુકની અંદર યાદ રાખો એવું કરીને યાદ રાખવાના મુદ્દા આપવામાં આવ્યા છે, ત્યારબાદ ટૂંકા પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. તો એ બધાનો તમે ખૂબ અભ્યાસ કરો તેવી મારી નમ્ર વિનંતી છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ગુજરાતના થર્મલ પાવર સ્ટેશનનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.